સમાચાર અમરેલીથી નકલી ઘીના વેપારનો પર્દાફાશ થયો છે। લીલિયાના પીપળવા ગામમાં નકલી ઘી બનાવતી ફેક્ટરી પર દરોડા પાડવામાં આવ્યા। પાણીના પ્લાન્ટના નામે બનાવાતું હતું નકલી ઘી। આરોગ્ય વિભાગની ટીમે સ્થળ પરથી ઘીના નમૂના લીધા। નકલી ઘીનું નેટવર્ક રાજુલા સુધી હોવાની પણ શક્યતા છે। ઘીના પેકેટ પર રાજુલાનું સરનામું છે એ લખેલું જોવા મળ્યું છે, એટલે હવે તપાસ છે રાજુલા સુધી પહોંચી ગઈ છે। રાજ્યમાં જે પ્રકારે એક બાદ એક નકલીનો વેપલો જોવા મળી રહ્યો છે, ત્યારે અમરેલીમાં પણ નકલી ઘીનું નેટવર્ક સામે આવ્યું છે। વધુ વિગતો આપી રહ્યા છે સંવાદદાતા જયદેવ કાઠી। જયદેવ, કઈ પ્રકારની કાર્યવાહી થઈ રહી છે આ નકલી ઘી સામે હવે? બિલકુલ જિજ્ઞાસા, જે પ્રકારે મોડી રાત્રે અમરેલી ડીવાયએસપી અને લીલિયા પોલીસની ટીમ દ્વારા પીપળવા ગામ છે ત્યાં દરોડો પાડવામાં આવ્યો છે। જિલ્લાની સૌથી મોટી ડુપ્લિકેટ નકલી જે ઘીની ફેક્ટરી છે તેમનો પર્દાફાશ કરવામાં આવ્યો છે ને એક પાણીનો પ્લાન્ટ હતો, અમૃત વોટર પાણીનો પ્લાન્ટ હતો ને તેમની આડમાં આ ગોરખ ધંધો હતો તે ચાલતો હતો। ડુપ્લિકેટ ઘીનો જથ્થો ખૂબ મોટા પ્રમાણમાં મળી આવ્યો છે। મહત્વની બાબત એ છે રાતભરથી હજુ પણ પોલીસ છે તે આ કામગીરી કરી રહી છે, કેમ કે ખૂબ મોટા પ્રમાણમાં આ ઘીનો જથ્થો છે તે અલગ અલગ જે પેકેટો છે તે નાના મોટા પેકેટ છે તે જોવા મળી રહ્યા છે। તેમની ગણતરી છે તે પોલીસ કરી રહી છે અને ફરિયાદ નોંધવાની કાર્યવાહી છે તે ચાલી રહી છે। એટલે ખૂબ મોટી માત્રામાં આ જથ્થો છે તે મળી આવ્યો છે। બીજી તરફ તેમનું જે કનેક્શન છે તે રાજુલા પંથકનું પણ નીકળી શકે છે, કેમ કે ઘીના જે પેકિંગ છે પેકેટ છે તેમાં એડ્રેસ છે તે રાજુલા શહેરનું લગાવવામાં આવ્યું છે। હજુ સુધી મુખ્ય સૂત્રધાર કોણ છે આખા રેકેટનો તે જાણી શકાય નથી, પરંતુ પોલીસની અલગ અલગ ટીમો છે તે કામે લાગી છે, કેમ કે ખૂબ મોટા પ્રમાણમાં ઘીનો જથ્થો છે તે મળી આવ્યો છે, જેના કારણે પોલીસ તંત્ર છે તે પણ ચોંકી ઉઠ્યું છે। જિલ્લા પોલીસ વડા સતત આ કામગીરી ઉપર મોનિટરિંગ કરી રહ્યા છે। બિલકુલ જયદેવ, આભાર સમગ્ર માહિતી બદલ। તો મિનરલ વોટરના નામે નકલી ઘીનો વેપાર થતો હતો, જેનો પર્દાફાશ થઈ ગયો છે। હવે આરોગ્ય વિભાગ છે આ મામલે તપાસ કરી રહી છે। પીપળવામાં જે નકલી ઘીની ફેક્ટરી છે એ ફેક્ટરી પર દરોડા પાડવામાં આવ્યા છે અને આ જે ઘીનું બોક્સ છે તેના પર રાજુલાનું એડ્રેસ છે, એટલે છેક રાજુલા સુધી તપાસનો રેલો છે આવ્યો છે। પાણીના પ્લાન્ટના નામે નકલી ઘી બનાવાતું હતું અને હવે આરોગ્ય વિભાગની ટીમે સ્થળ પરથી ઘીના નમૂના લીધા છે। આ ઘીના નમૂનાનું હવે નમૂના છે એ ફેલ જાય છે કે શું છે એ જોવાનું રહેશે, ત્યારબાદ વધુ વિગતો સામે આવશે।